નમસ્કાર, સ્વાગત છે આપનું બજેટ ટેક્સ સ્પેશિયલ શોમાં. હું છું પ્રીતિ દલાલ. આ બજેટ ખાસ કરીને ટેક્સને લઈને ઘણું મહત્વનું રહ્યું છે. રોકાણકારો પર આ બજેટ પર વધુ ટેક્સ લગાવવામાં આવ્યો છે. LTCG અને STCG બંનેમાં વધારો થયો છે, તો બીજી તરફ STT પણ વધાર્યો છે અને એક તરફ ટેક્સ માટેની લઘુત્તમ મર્યાદા વધારી છે અને સ્ટેન્ડર્ડ ડિડક્શનમાં વધારો કર્યો છે. આ બધી જાહેરાતોનું તમારા ખિસ્સા પર કઈ રીતના અસર પડશે એ બી જાણવી જરૂરી બની જતી હોય છે અને નવા જાહેર થયેલા ટેક્સ માળખાને લઈને શું ફેરફાર થશે તેના પર પણ આજે કરીશું ચર્ચા. તો આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ટેક્સ એક્સપર્ટ મુકેશ પટેલ. મુકેશભાઈ, ઘણું સ્વાગત છે આપનું CNBC બજારમાં. અને આ વખતે ટેક્સની જે આપણા પર ભારે વરસાદ થયો છે એ જોઈને આઈ થિંક બધાના મનમાં હવે બહુ દુવિધા છે કે હવે કઈ રીતના આપણે આ ટેક્સ લાગુ પડશે, કઈ રીતના આપણા ખિસ્સા પર એની અસર થશે અને કઈ રીતના આપણે ટેક્સ બચાવી શકીએ. પણ પહેલાં વાત કરી લઈએ કે જે પ્રાવધાન આવ્યા છે, જે મેઇન જે હર્ટ થયા છે એ છે STCG અને LTCG જે ટેક્સ લગાવવામાં આવ્યો છે. પછી એ ઇક્વિટી માર્કેટ હોય કે બધા એસેટ ક્લાસ હોય કે પછી રિયાલિટી હોય, કઈ રીતના તમે પહેલાં સમજાવશો ફાઇનાન્શિયલ એસેટ્સ ક્લાસ પર કઈ રીતના આ બંને ટેક્સીસ લગાવવામાં આવ્યા છે? બિલકુલ પ્રીતિબેન, સૌ પ્રથમ તો આપણે તમે કહ્યું કે ચોમાસામાં વરસાદ ઉપરાંત આવકવેરાનો આવો વરસાદ થશે કોઈએ અપેક્ષા રાખી નહોતી. અલબત્ત ધીસ ઇઝ અ બજેટ ઓફ મિક્સ્ડ બેગ એમ કહું તો ચાલે, કારણ કે એક તરફ તમે પર્સનલ ટેક્સની અંદર જો વાત કરીએ તો જે નોર્મલ ટેક્સ રેટ્સ છે 115 BACના જે ન્યૂ ટેક્સ રેજીમમાં, એમાં તો પગારદાર કરદાતા હોય તો એને 15 લાખ ઉપરની આવક પર 17,500 રૂપિયાનો સીધો ફાયદો થાય અને બિન પગારદારના કેસમાં પણ 10,000 રૂપિયાનો ફાયદો. આ 17,500ની જ્યારે વાત કરીએ ને તો 5%ના પહેલા સ્લેબને લક્ષમાં રાખતા ઇટ ઇઝ ઓલમોસ્ટ લાઈક તમારી 3.5 લાખની એક્ઝમ્પશન લિમિટ વધી હોય ને એને સમકક્ષ ગણાય. એટલે લેટ અસ નોટ હેવ એની કમ્પ્લેન્ટ્સ અબાઉટ ધ પર્સનલ ટેક્સ. આઈ થિંક 2 વર્ષની અંદર પર્સનલ ટેક્સમાં તો નાણામંત્રીએ ભરપૂર રાહતો આપી છે. જે છેડછાડ થઈ છે આ વખતે એ આ જે કેપિટલ ગેઇન્સ, અને આજે આપણે કહ્યું એ પ્રમાણે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ ઓલ ડિફરન્ટ ક્લાસીસ ઓફ કેપિટલ એસેટ્સ અને લોંગ ટર્મ ને શોર્ટ ટર્મ. એમાં સૌથી પહેલાં આપણે એક સમજી લઈએ કે વોટ આર ધ ચેન્જીસ દે હેવ બ્રોટ. એના માટેના એમણે શું કારણો આપ્યા છે ને આપણે એ પણ એમને સામું પૂછવું જોઈએ કે વહીવટકર્તાઓને કે ભાઈ આ કારણો ખરેખર યથાર્થ છે કે કેમ, અથવા તો તમે વિચાર્યું છે કે આની અમારા ઉપર શું અસર થવાની છે. એઝ ફાર એઝ ધ હોલ્ડિંગ પીરિયડ ઇઝ કન્સર્ન, એમણે જે 1, 2 ને 3 વર્ષ હતા, હવે એમણે 3 વર્ષવાળી કેટેગરી કાઢી નાખીને એને મર્જ કરી દીધી 2 વર્ષ સાથેની. એટલે હોલ્ડિંગ પીરિયડ હવે સરળ થઈ ગયા કે જો તમારા ઇક્વિટી રિલેટેડ એસેટ્સ હોય, આઈધર શેર્સ ઓર ઇક્વિટી ઓરિએન્ટેડ ફંડ્સ, તો લિસ્ટેડ હોય અને STT ભરાતો હોય તો એ કેસમાં 1 વર્ષનો સમયગાળો અંડર સેક્શન 111A અને 112A. અને અધર એસેટ્સ એટલે જે સેક્શન 112માં પડે છે, જેમાં અત્યાર સુધી વર્ગીકરણ એવું હતું કે પ્રોપર્ટી અને અનલિસ્ટેડ ઇક્વિટી શેર્સ માટે 2 વર્ષ અને અન્ય એસેટ્સ એટલે ગોલ્ડ, સિલ્વર વગેરે વગેરે બીજી એસેટ્સ હોય તો એના માટે 3. હવે 3 નહીં રહે. અને આ તમામ જોગવાઈઓ માટે આપણે જે લક્ષ્યમાં રાખવાની છે આ મહત્વની કટ ઓફ ડેટ જે 23rd of July 2024 છે. એટલે 22/7 પહેલાં અને 23/7થી એમ 2 ડેટ્સના વર્ગીકરણમાં તમારે આ બધા જ શ્રેણીબદ્ધ સુધારાઓ સમજવાના છે. તો ધીસ ઇઝ ઇન અ નટશેલ અબાઉટ ધ હોલ્ડિંગ પીરિયડ. હવે ટેક્સ રેટ્સની વાત કરીએ તો તમે જાણો છો આપણી 3 સેક્શન્સ છે. એક 111A ફોર શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સ ઓન ઇક્વિટી વેર STT ઇઝ પેડ, જેમાં પ્રવર્તમાન દર 15%નો હતો, એને વધારીને 23 જુલાઈથી 20% કરવામાં આવ્યો છે. બીજું 112A એટલે કે જે લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ ઇક્વિટીનો STT પેડ શેર્સ માટેનો હતો, એને એમણે જે 10% હતો એને વધારીને 12.5% કર્યો છે.
અને જે ત્રીજી કેટેગરી છે 112, એટલે કે આ બે સિવાયની જે બીજી તમામ એસેટ્સ હોય જેમાં પ્રોપર્ટી, ગોલ્ડ, સિલ્વર, અનલિસ્ટેડ ઇક્વિટી શેર્સ એ બધાનો સમાવેશ થાય, તો એમાં જે અત્યારે પ્રવર્તમાન જોગવાઈ એ હતી અનલિસ્ટેડ એટલે ઇક્વિટી શેર્સ માટે કે તમે 10% વિધાઉટ ઇન્ડેક્સેશન અથવા 20% વિથ ઇન્ડેક્સેશન કરી શકતા હતા, અને બીજી જે એસેટ્સ હોય તો એના માટે 20% વિથ ઇન્ડેક્સેશન તમે કરતા હતા. હવે નાણામંત્રીએ એવું કહ્યું કે આ 20%ને અમે 12.5% લાવીએ છીએ, પણ ઇન્ડેક્સેશનનો જે લાભ અપાતો હતો એ લાભ હવે મળશે નહીં. તો આટલા સુધારા થયા છે એના પરિપ્રેક્ષ્યમાં આપણે આગળ વાત કરવાની છે. તો ઓફકોર્સ એમાં એક ખાસો એવો માર પડ્યો છે મુકેશભાઈ, અને ઇન્ડેક્સેશન જવાથી ઓફકોર્સ જે એક આપણા પાસે ઇન્ફ્લેશનને ટેકલ કરવા માટેનું જે પ્રાવધાન હતું ઇન્કમ ટેક્સ પોઈન્ટ ઓફ વ્યૂ એ નીકળી ગયું છે. તો કઈ રીતના બિફોર અને હવે આફ્ટર કઈ રીતના આપણને માર પડશે જો મોનિટરી વાઇઝ જો આપણે જો સમજવું હોય કે કોઈ ડીલ કરવી હોય તો? પ્રીતિબેન, જો I think if you permit me, let us start with the short term first. અને પછી આપણે લોંગ ટર્મ ને ઇન્ડેક્સેશન પર જઈએ. કારણ કે I strongly believe કે જે આજે શોર્ટ ટર્મ માટેની જે એમણે દરખાસ્ત કરી છે એ ખરેખર ખૂબ વિચાર માંગી લે એમ છે, ખાસ કરીને નાના રોકાણકાર કે ઇન્વેસ્ટર માટે. અને એને માટે હું આપણા દર્શકોને આ સમજવું ઇઝી પડે એ માટે એક સ્લાઇડ બતાવવા માંગુ છું. પહેલો એક ચાર્ટ જે છે એ આપણે સમજવું જરૂરી છે. કદાચ નાણામંત્રી કે જે નોર્થ બ્લોકમાં આવેલા અધિકારીઓ એમને આપણે આ યાદ કરાવવું જોઈએ. આ એક ઐતિહાસિક જે પર્સ્પેક્ટિવ છે તે કે 2004-5માં જ્યારે આ સેક્શન 111 એ દાખલ કરાઈ ત્યારે 10%નો રેટ દાખલ કરાયો આના માટે. તે વખતે વોટ વર ધ નોર્મલ ટેક્સ રેટ્સ તમે જુઓ તો તે વખતે 50,000નું ખાલી એક્ઝમ્પશન હતું. 50 થી 60માં 10%, 60 થી 1.5માં 20% અને 1.5 થી ઉપર હોય તો 30%. હવે તે વખતે સ્વાભાવિક રીતે કોઈને આ 10%નો દર શોર્ટ ટર્મ કેપિટલ ગેઇનનો આંકડો લાગે નહીં. કેમ? કારણ કે એમના નોર્મલ ટેક્સ રેટ્સ વર મચ હાયર, આઈધર ઇક્વલ ટુ ઓર મચ હાયર. 9-10માં નાણામંત્રીએ પછી કહ્યું કે ભાઈ આ 10ના 15%ને એમને પ્રલોભન થયું. તે વખતે પણ એમ સમજીએ કે 1,60,000 થી 3 લાખ ઉપર 10%નો સ્લેબ હતો. 3 લાખથી 5 અને 5 ઉપર 20 ને 30%ના જે સ્લેબ હતા એની સરખામણીમાં આ 15% વોઝ ક્વાઇટ રીઝનેબલ. એટલે નાનો માણસ એને કોઈ ફરિયાદ ના હોય. પણ તમે વિચાર કરો કે આ 23 જુલાઈથી જે એમણે ફેરફાર કર્યો 20%નો જે રેટ લાવ્યા, હવે અહીંયા સમજવા જેવી વાત છે કે 3 લાખ સુધી ઝીરો ટેક્સ પછી 3 થી 7, 7 થી 10, 10 થી 12 આ બધામાં 5, 10 અને 15%નો રેટ છે. ઇવન 12 થી 15માં 20% આવે છે અને 15 લાખ ઉપર 30% જાય છે. એટલે આનો ઇમ્પેક્ટ શું થાય છે એ આ તમે બીજી સ્લાઇડમાં જો જોઈએ આપણે કે અત્યારે 23 જુલાઈ પહેલાં શું પરિસ્થિતિ થાય અને 23 જુલાઈ પછી શું થાય. તો આ સ્લાઇડમાંથી આપણે જોઈ શકીએ છીએ કે 3 લાખ રૂપિયાની આવક સુધી તો ઇટ ઇઝ ઝીરો. 5 લાખ અને 7 લાખમાં રિબેટ મળે છે. એટલે 23 જુલાઈ પહેલાં તમે જો શેરોનો શોર્ટ ટર્મ ગેઇન હોય તો ટેક્સનો રેટ 5,000 અને 35,000. એની સામે સીધો ભૂસકો મારીને 15,000 અને 55,000નો રાઇઝ થઈ ગયો બીકોઝ ઓફ ધીસ રિસ્ક. આજે તમે વિચાર કરો કે એની નોર્મલ જે ટેક્સ રેટ હોય એ 5% કે 10% હોય, પણ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ઓન ઇક્વિટી ઇઝ 20. ઇનફેક્ટ ઓલવેઝ ધ પરસેપ્શન વોઝ કે રોકાણકારોને આ ઇક્વિટીમાં એ લોકો પોતે રસ લેતા હતા અને શોર્ટ ટર્મ ગેઇન્સને એસટીટી ભરીને કરે તો યુ વોન્ટેડ ટુ ગીવ અ કન્સેશનલ ટેક્સ રેટ. એની જગ્યાએ એમણે આ કર્યું છે.
હવે તમે જો જોશો તો 10 લાખ ઉપર 50,000 રૂપિયાનો ફરક પડે, કારણ કે 1,05,000 તમે ભરતા હતા અને એની સામે 1,40,000 એટલે 35,000 વધે. 12 લાખ ઉપર 1,35,000ના 1,80 અને 1,80ના 2,40. નાવ પ્રીતિબેન, આપણે જોઈએ કે જો આ ટોટલ ઇન્કમ જે છે, આ જે મારો શોર્ટ ટર્મ ગેઇન છે, એમ સમજો કે આ નોન ઇક્વિટીનો એસટીસીજી હોત તો આજે મારો ટેક્સનો રેટ 3, 5 અને 7માં નીલ અને 10, 12 અને 15માં 50,000, 80,000 અને 1,40,000. એટલે મારો ટેક્સનો જે ભારણ છે 10 લાખ ઉપર 90,000 રૂપિયા, હું જો આ મારો શોર્ટ ટર્મ ગેઇન છે એ હું કેપિટલ એસટીટી પેડ બતાવું શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન તો મને 1,40 ભરવા પડે. જો આ જ ગેઇન હું નોર્મલ ગેઇન તરીકે બતાવું તો 50,000 લાગુ પડે. આ ડિફરન્સ જે છે, એટલે મારે જે કહેવાનો પોઈન્ટ એ છે કે હવે વોટ વિલ ઇન્વેસ્ટર્સ ડુ? અમારી પાસે ટેક્સ કન્સલ્ટન્ટ્સ પાસે આવે કે સાહેબ અમારે આટલો બધો ટેક્સ નથી ભરવો, શું કરીએ? તો અમે સલાહ આપીશું કે ઓકે, ડોન્ટ પે એસટીટી, ઓફ માર્કેટ ટ્રાન્ઝેક્શન કરો. ઓફ માર્કેટ ટ્રાન્ઝેક્શન કરશો તો ઇટ વિલ બીકમ યોર નોર્મલ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન અને એ કેસમાં તમને આટલો મોટો જે માર પડે છે નહીં પડે. તો એક તમારો ટોલ રોડ છે, એક ટોલ સિવાયનો રોડ છે. વાય ડુ યુ વોન્ટ ટુ ડિસ્કરેજ ટેક્સ પેયર્સ ટુ પે ધ ટોલ અને એવોઇડ ધ ટોલ? એસટીટી એવોઇડ કરીને શા માટે એમને ઓફ માર્કેટ તરફ પ્રેરીએ છે? મારી વાત આ છે. મુકેશભાઈ, એસટીસીજીની તો આપણે વાત કરી, પણ હવે એલટીસીજીની વાત કરી દઈએ, કારણ કે અહીંયા પણ એક આપણે વધારો જોઈ રહ્યા છે. કઈ રીતના ઇક્વિટી પર આની અસર પડશે? હા, એટલે મેં જે કહ્યું એ, કારણ કે આજે વેન વી રેઝ અ પ્રોબ્લેમ એની સાથે આપણે સોલ્યુશન પણ ઓફર કરવું જોઈએ. તો આપણે નાણામંત્રીને સીએનબીસી બજાર તરફથી આ જ્યારે કાર્યક્રમ સ્પેશિયલ કરી રહ્યા છીએ, આપણે નાણામંત્રીને નાણાં મંત્રાલયના અધિકારીઓને એમ કહીએ કે જરૂરી છે તમે ચોક્કસ 15 લાખ ઉપરના જે છે બ્રેકેટમાં આવતા ટેક્સ પેયર્સ એમને માટે તમે 20%નો રેટ રાખો, પણ જે નાના ટેક્સ પેયર્સ છે એમને માટે તમે 15% યથાવત રાખો અથવા 10% સુધી ઘટાડો તો પણ દેટ વુડ બી ઇન કોન્સોનન્સ વિથ ઇટ. એટલે યુ વિલ નીડ ટુ હેવ 2 tax slabs considering the present tax structure. This is all about short term. આપ કહેતા હો તો હવે આપણે લોંગ ટર્મ પર આગળ. જી સર. જી, તો લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સમાં જે આપે વાત કરી કે 10%ના 12.5% થયા છે, કદાચ 12.5 એકલા થયા હોત તો એની માટે આટલી કાગારોળ ન મચત. પરંતુ આ ઇન્ડેક્સેશન જે છે ને એને કારણે જે સમસ્યાઓ થઈ છે એ મારે સમજાવવી જરૂરી છે. કારણ કે 22મી જુલાઈ સુધી તમે આજે એમ સમજો કે કોઈ પ્રોપર્ટીનું કે અન્ય કોઈ ટ્રાન્ઝેક્શન કર્યું હોય કે જેમાં સેક્શન 112માં તમને ઇન્ડેક્સેશનનો લાભ મળતો હતો, અને હવે સરકાર એમ કહે છે કે અમે તમને જે છે તે 12.5%, 20%ના 12.5% પણ ઇન્ડેક્સેશન કાઢી નાખીએ છીએ. મને એના માટેનું જે એમણે કારણ આપ્યું છે ને એની સામે વાંધો છે. આજે 1991માં ડૉક્ટર મનમોહન સિંહ જ્યારે નાણામંત્રી હતા તે વખતે આ ઇન્ડેક્સેશનની જોગવાઈ આવી. ઇન્ડેક્સેશનની જોગવાઈનો મુખ્ય હેતુ જ એ છે કે આજે સમય જતાં ફુગાવાને કારણે તમારી જે મિલકતો છે, તમારા રૂપિયાનું જે મૂલ્ય છે ઘટતું જાય છે, મિલકતોનું મૂલ્ય વધતું જાય છે. તો એવે વખતે જ્યારે ટેક્સ ભરવાનો આવે તો યુ શુડ ગેટ દેટ કમ્ફર્ટ ઇન ટર્મ્સ ઓફ ઇન્ડેક્સેશન. અને વિશ્વભરના અર્થતંત્રમાં આ ઇન્ડેક્સેશન કોસ્ટ ઓફ લિવિંગ સાથે એને સીધો સંબંધ રાખીને એ લોકોએ એને કનેક્ટ કરેલું છે. હવે એક આપણે દાખલો લઈએ. મેં પ્રોપર્ટીનો જ એક એક્ઝામ્પલ આપ્યો છે આ સ્લાઇડ 1માં એલટીસીજીની જે એક બનાવી છે એમાં, કે 25 લાખ રૂપિયાનો આજે કિંમત આજે 1 એપ્રિલ 2001ની ગણીએ છીએ. કારણ કે જે જૂના ઘરો હોય, આજે
70માં 80માં 90માં 2000માં આ તમને કાં તો ખરીદાયા હોય ને પછી તમને વારસામાં કે બક્ષિસમાં કે કોઈ પણ રીતે મળ્યા હોય તો આપણે ત્યાં એક ફેર માર્કેટ વેલ્યુનો કન્સેપ્ટ છે 1 એપ્રિલ 2001 લેવાનો. તો 25 લાખ રૂપિયા ઇન્ડેક્સેશન જે અત્યારે છે 363 એને અનુલક્ષીને તમારી કિંમત થાય. આજે જો તમે 1 કરોડમાં મિલકત વેચતા હો તો 90,75,000 એ તમારી ઇન્ડેક્સ કોસ્ટ ઓફ એક્વિઝિશન થાય અને તમારો ટેક્સેબલ ગેઇન ખાલી 9.25 થાય. એટલે 20%એ પણ મારે 1,85,000 ખાલી ભરવાના થાય. જ્યારે હવે ઇન્ડેક્સેશન કાઢી નાખવાથી જો તમે જોશો તો 25 લાખ અને 1 કરોડ 75 લાખના ગેઇન ઉપર 12.5% પ્રમાણે પણ 9,37,500 એટલે લગભગ 5 ગણો ટેક્સ થાય છે. આજે નાણાં મંત્રાલયે જે એમના FAQsમાં દાખલા આપ્યા એમાં એક તો એમણે એવું કહ્યું કે આમાં કંઈ ફરક પડતો નથી. એનાથી આગળ જઈને એમણે એક ડગલામાં એવું કહ્યું કે ભાઈ આ અમે સરળીકરણ માટે કર્યું છે કારણ કે આ કોમ્પ્યુટેશન કરવું ન પડે. હવે 33 વર્ષથી જ્યારથી કોમ્પ્યુટરો કે કેલ્ક્યુલેટરો પણ નહોતા ત્યારથી આપણે આ કરી રહ્યા છીએ. આવા ગ્રાઉન્ડ ઉપર જો એમ કોઈ કહે કે ભાઈ તમારું કેલ્ક્યુલેશન સિમ્પલ થાય માટે અમે ઇન્ડેક્સેશન કાઢી નાખીએ છીએ, ટુ બી વેરી ઓનેસ્ટ આ કરદાતાઓની ક્રૂર મશ્કરી કરવા સમાન છે. નાણામંત્રી એમ કહે છે પ્રીતિબેન કે ધીસ ઇઝ નોટ અ રેવન્યુ રેઇઝિંગ મેઝર. તો જે કેસમાં આજે તમે કરદાતાને ચોઇસ આપો, અત્યારે પણ સેક્શન 112માં શું છે, ઇન્ડેક્સેશન સાથે 20% અથવા ઇન્ડેક્સેશન વગર 10%. તો આ જે એક પ્રશ્ન કે સમસ્યા છે એને સુલઝાવવા માટે ધીસ ઇઝ વોટ યુ શુડ ડુ. આઈ ડુ અગ્રી. તમે જે એક આ સેકન્ડ સ્લાઇડમાં જો હું આ દાખલો આપું તો તમે 2-4 વર્ષ પહેલાં કંઈ ખરીદ્યું હોય અને વેચો તો ઓબ્વિયસલી એમાં ઇન્ડેક્સેશનનું કોઈ મહત્વ નથી રહેતું. એમાં તમે જોશો આ દાખલામાં કે 10 લાખની મિલકત ઇન્ડેક્સ સાથે 11.45 થાય, હું 20 લાખમાં વેચું તો મને મારા 8.55ના ગેઇન ઉપર 1,71,000નો ટેક્સ થાય છે. હવે બજેટના દરખાસ્તને આધારે 10 લાખ ઉપર 12.5% ભરવાના થાય 1.25 લાખ, તો એપરન્ટલી 46,000નો ફાયદો છે. એટલે ધ પોઈન્ટ ઇઝ ઓછા સમયગાળા માટે ધારણ કરેલી મિલકતોમાં તમને ઇન્ડેક્સેશન જવાથી કોઈ નુકસાન નથી, પણ જે લાંબા સમય માટે તમે ધારણ કરી હોય ડિપેન્ડ્સ ઓન કેસ ટુ કેસ. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ જનરલાઇઝ. પણ આઈ વુડ વિશ, કારણ કે પ્રોપર્ટીની અંદર આમાં મોટામાં મોટો ઇમ્પેક્ટ આવવાનો છે અને સરકારે એ સમજવું જોઈએ કે જો આ કમ્ફર્ટ નહીં આપે તો જે એક મોટામાં મોટી સમસ્યા કે પ્રોપર્ટીની અંદર કાળા નાણાંનું ઉપાર્જન જે થાય છે એ પાછો કાળા નાણાંનો નાગ આજે ફૂંફાડો મારશે. મુકેશભાઈ, જે બીજો એક આસ્પેક્ટ છે જે આઈ ડોન્ટ નો બધાના નજરમાં આવ્યો છે કે નહીં, અને એ છે સેક્શન 50A જે ડીમ્ડ STGની જે જોગવાઈ છે એમાં પણ આપણે કોઈ ચેન્જીસ આવતા જોયા છે. એ કઈ રીતના અફેક્ટ કરશે આપણને? હાજી. પ્રીતિબેન, આ વખતે એમણે એક મહત્વનો સુધારો, ઇનફેક્ટ on one side to plug a loophole and on the other side to give a little relief એ કર્યું છે. એક તો આપણે જાણીએ છીએ એમ 1 એપ્રિલ 2023 પછી ખરીદાયેલા જે કોઈ પણ માર્કેટ લિંક ડિબેન્ચર્સ હોય કે સ્પેસિફાઈડ મ્યુચ્યુઅલ ફંડ, એટલે બેઝિકલી ડેટ કે મની માર્કેટના ફંડ્સ હોય, એને આ ડીમ્ડ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇનની વ્યાખ્યામાં એનો સમાવેશ કર્યો હતો. હવે એમાં એ લોકોએ એક તો એમના ધ્યાનમાં આવ્યું કે અનલિસ્ટેડ બોન્ડ્સ અને અનલિસ્ટેડ ડિબેન્ચર્સ એ રહી ગયા છે, એટલે એને એમણે આ સ્પેસિફાઈડ મ્યુચ્યુઅલ ફંડની વ્યાખ્યામાં એમણે એને ઇન્ક્લુડ કર્યા છે. તે ઉપરાંત એક બીજો આવકારપાત્ર સુધારો એ કર્યો છે કે જે ગોલ્ડ અથવા તો એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ કે ફંડ ઓફ ફંડ્સ હોય, ખરેખર આને ડીમ્ડ શોર્ટ ટર્મ ગેઇન તરીકે નહીં ગણવા જોઈએ. દે શુડ ગેટ ધી બેનિફિટ જસ્ટ લાઇક ઇક્વિટી ફંડ્સ. એટલા માટે એમણે જે આ 35%ની જે ડેફિનિશન હતી ઇક્વિટીની સ્પેસિફાઈડ મ્યુચ્યુઅલ ફંડમાં, એમાં ફેરફાર કરીને એમણે એમ કહ્યું કે હવે 35%ના પેરામીટર ઇક્વિટીની જગ્યાએ 65% ડેટનું પેરામીટર તમારે એપ્લાય કરવાનું થશે. એટલે આ ફંડ્સ જે છે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ, ગોલ્ડ અને એને હવે એ લાભ મળશે કે ઇક્વિટી તરીકે ટેક્સ થાય.
પણ અહીંયા પણ લેટ મી રેપ અપ અનલેસ દે કરેક્ટ ધ લોજિકલ થિંગ, લોકો કહેશે કે ભાઈ અમારે 15 લાખ સુધીની આવકમાં તો અમને ડીમ્ડ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન હોય તો અમને વધારે લાભ થશે રાધર દેન ટેક્સિંગ અસ એઝ ઇક્વિટી. એટલે આ જે કંઈ ગોટાળા વળ્યા છે, વરસાદ મને લાગે છે જેમ વાદળો ક્લિયર થાય, લેટ અસ પ્રે એન્ડ હોપ કે ફાઇનાન્સ મિનિસ્ટર પણ બજેટ પાસ થતાં પહેલાં આ જે રોકાણકારોને, ખાસ કરીને નાના રોકાણકારોની જે વિટંબણાઓ છે એનું સમાધાન કરે. પ્રીતિ જી હોપ સો કે અહીંયા એક સમાધાન જોવા મળે અને નાના રોકાણકાર જે પહેલેથી જેમ રોકાણ કરતા હતા એમ કરી શકે અને ઇક્વિટી માર્કેટનો પણ આપણે ગ્રોથ જોઈ શકીએ. પણ ઓન ધેટ નોટ મુકેશભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ, અને આ જે બજેટના ટેક્સના પેરામીટર્સ હતા એને ડીકોડ કરવા માટે ઘણું બધું ઉપયોગી થઈ પડશે આપણા દર્શકોને. ઘણો આભાર તમારો. અને એ સાથે જ મને પણ આપશો રજા. પર જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.